જંબુસરમાં ખાટલામાં દર્દી મૂકી દર્દીને 108 એમ્બ્યુલન્સ સુધી પહોંચાડવા માટે મજબૂર બન્યા સ્થાનિકો. વિડીયો થયો વાયરલ. જંબુસર વોર્ડ નંબર 4માંથી ઘટના સામે આવી છે. ઇસ્માઇલનગરમાં રોડનો અભાવ જોવા મળ્યો. કાદવ કિચડથી ખદબદતા રસ્તા પર ચાલીને જવા માટે પણ તકલીફ પડે છે. આઝાદીના 80 વર્ષ પછી સવાલ માત્ર વિકાસના દાવાનો નથી. સવાલ એ છે કે વિકાસ સામાન્ય માણસના ઘર સુધી પહોંચ્યો છે કે નહીં. જંબુસરની ઇસ્માઇલનગર સોસાયટીના આ દ્રશ્યો તંત્ર માટે એક અરીસો સમાન છે. વિડીયો સામે આવ્યા બાદ જંબુસર નગરપાલિકા અને સંબંધિત તંત્ર જાગશે ખરું? અનેકવાર સ્થાનિકોએ રજૂઆત કરી છે. પૂર્વ ધારાસભ્ય કિરણભાઈ મકવાણાએ સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપી હતી. મારું નામ દિવાન ફિરોજ છે. હું જંબુસર વોર્ડ નંબર 4ની અંદરથી બોલું છું અને મારા પપ્પા જે છે એ આ વોર્ડ નંબર 4ના સભ્ય છે. અત્યારે આ જે અમે અત્યારે ઊભા છે તે ઇસ્માઇલનગર સોસાયટી છે, વોર્ડ નંબર 4ની સોસાયટી છે. અહીંયા રોડ રસ્તાની એટલો અભાવ છે કે પ્રાથમિક સુવિધાઓ લોકોને મળી નથી. અહીંયાથી દર્દીને અત્યારે લઈ જવો હોય ને તો એટલી તકલીફ પડે છે. એક કાકાને તમે જોઈ શકો છો આ વિડીયોની અંદર કે આ લઈ જવામાં આવી રહ્યા છે અને એટલો ખરાબ રસ્તો છે તે ખાટલામાં લઈ જવા પડી રહ્યા છે. 108 પણ અહીંયા આગળ આવી શકે એમ નથી અને ઘણી બધી પ્રાથમિક સુવિધાઓ જે છે તેનાથી આ લોકો અહીંયાથી વંચિત છે. જેથી કરીને હવે અહીંના લોકો એવી માંગ કરી રહ્યા છે કે વહેલી તકે અહીંયા આ કામ થવું જોઈએ અને વિકાસનો જે એક કોળિયો જે છે એ આ વિસ્તારના લોકો પણ ચાખે એવી લોકો માંગ કરી રહ્યા છે. જંબુસર નગરપાલિકાની અંદર વોર્ડ નંબર 4માં ઇસ્માઇલનગરની એક બુઝુર્ગ, એક વડીલા વ્યક્તિ જેને 108 લેવા માટે આવી હતી, પરંતુ આજે વિકાસના જે બણગા ફૂંકવાવાળી આ સરકાર જંબુસર નગરપાલિકાને વોર્ડ નંબર 4ની અંદર રસ્તો ન હોવાના કારણે 108ની ગાડી બીજી સોસાયટીમાં ઊભી રાખી 108નો સ્ટાફ તથા એ સોસાયટીના લોકો પલંગની અંદર સુવડાવીને એ દર્દીને ત્યાં સુધી લઈ ગયા. ખરેખર આ દુઃખદ ઘટના છે. વિકાસની સ્પેસ ટેકનોલોજીનો જે ઉપયોગ કરે છે તો અહીંયા કેમ નથી કરી શકતા? જંબુસર નગરપાલિકાની અંદર ઉભરાતી ગટરો છે, ખુલ્લા ઢાંકણા છે, એની અંદર ગૌ માતા પણ અસંખ્ય વાર પડી છે, અસંખ્ય લોકો એ ગટરની અંદર પડ્યા છે. તો આ બધું જોવા છતાં પણ ખરેખર આનો વિકાસ થવો જોઈએ કે નહીં એ હવે લોકોમાં ચર્ચા થાય છે. જો આગામી દિવસોની અંદર જો આનું ખરેખર તાત્કાલિક રીતે આનું જો ધ્યાન દોરવામાં નહીં આવે સરકારશ્રીનું તો ઉગ્ર આંદોલન કરવાની પણ મારી ફરજ પડશે એ હું આજે મીડિયા દ્વારા જણાવું છું.